મંત્રપાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો કાલે જે આપણે પાઠ કર્યો હતો તો એ પાઠમાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો. તો તમારે નથી પૂછવું તો હું પૂછું પછી. કાલે આપણે જી हाँ जी प्रहलाद भाई. नमस्ते आचार्य जी. जी नमस्ते जी. मेरा प्रश्न है कि क्लिष्ट वृत्ति अगर चलती है जी और उसके दौरान अक्लिष्ट वृत्ति एंटर होने की कोशिश करती है जी तो हमारे चित्त की क्या पोजीशन होगी? चित्त धन्यवाद. की जी ચિત્તની જે પોઝિશન છે એ તો જેવી છે જ રહેવાની. ચિત્તની પોઝિશન નથી બદલવાની. ચિત્તની અંદર જે કાર્ય ચાલુ છે એની અંદર પરિવર્તન આવશે. આપણા વ્યવહારની અંદર પરિવર્તન આવશે. આપણે જે કાર્ય જોડે ક્લિષ્ટ વૃત્તિના માધ્યમથી જોડાયેલા છીએ એમાં વચ્ચે કંઈક અક્લિષ્ટ વૃત્તિ આવી જાય તો એ જે કાર્યનો ઉદ્દેશ્ય છે અને કાર્ય કરવાનો જે આપણો તરીકો છે, પ્રક્રિયા છે, એમાં બદલાવ આવે. ચિત્તમાં કાંઈ બદલાવ નથી આવવાનો. બાજુ ક્લિષ્ટ પ્રવૃત્તિ છે, ક્લિષ્ટ વિચારો વૃત્તિઓ છે અને એની વચ્ચે અક્લિષ્ટ આવી જાય છે તો આપણું મગજ કે ચિત્ત કઈ બાજુ જશે? જે બાજુ વધારે પલડો ભારી હશે, ક્લિષ્ટ વૃત્તિ વધારે હશે તો ક્લિષ્ટ વૃત્તિ બાજુ જશે અને વચ્ચે અક્લિષ્ટ આવી જાય તો એ પણ કામ કરશે. એટલે ચિત્ત કઈ બાજુ જશે એ આપણે ન કહી શકીએ. જે વિચાર આવતો હોય એ બાજુ ચિત્ત હાલતું હોય. આપણે ક્લિષ્ટ વૃત્તિનો વિચાર હાલે છે, પ્રવાહ ક્લિષ્ટ વૃત્તિનો છે, વચ્ચે અક્લિષ્ટ વૃત્તિ આવી જાય તો એનું કામ તો કરી જશે. લેકિન ક્લિષ્ટ વૃત્તિઓ એટલી બધી છે કે એનો પ્રભાવ વધારે છે તો આપણને એમ જ લાગશે કે આપણે ક્લિષ્ટ વૃત્તિ બાજુ જઈ રહ્યા છે. લેકિન વચ્ચે यदि કોઈ અક્લિષ્ટ વૃત્તિ આવી જશે તો એનો પણ પ્રભાવ પડશે આપણા ક્રિયામાં, આપણા વ્યવહારમાં. જી ધન્યવાદ. તો કાલે આપણે જે પાઠ કર્યો હતો એની અંદર મેં બતાવ્યું હતું કે આપણા જે આ વૃત્તિ હોય એ કેટલા પ્રકારની હોય. કાલે આવ્યું હતું પાઠમાં કે આટલા પ્રકારની વૃત્તિઓ, એના નામ પણ આવ્યા હતા. તો જેને ખબર હોય હાથ ઊંચો કરશો એટલે હું એને પૂછીશ, એનું નામ લઈશ. હા પ્રહલાદભાઈ. ઓમ નમસ્તે આચાર્યજી. જી કેટલી વૃત્તિ હોય એ ખાલી બતાવવાની 5 સંખ્યા. પ્રકારની હોય છે. 5 પ્રકારની હોય છે. હવે બીજો પ્રશ્ન, 5 પ્રકારની વૃત્તિઓના નામ બતાવવાના છે અને ક્રમથી બતાવવાના છે, આગળ પાછળ ન હોવા જોઈએ. हाँ नीताबेन. प्रमाण, विपर्यय, विकल्प, निद्रा, स्मृति. फिर से एक बार बोलिए, शुद्ध उच्चारण करना है. पाछो एक वक्त એને બોલો. प्रमाण, विपर्यय, સાથે વૃત્તિ શબ્દ જોડતા જાઓ. સાથે વૃત્તિ શબ્દ જોડતા જાઓ. પ્રમાણ વૃત્તિ એમ કરે. ओके. प्रमाण वृत्ति, विपर्यय वृत्ति, विकल्प वृत्ति, निद्रा वृत्ति, स्मृति वृत्ति. સ્મૃતિ વૃત્તિ. સ્મૃતિ की जगह સ્મૃતિ વૃત્તિ. ગુજરાતીમાં આપણે રીને રૂ ઉચ્ચારણ કરીએ એટલે સંસ્કૃતમાં શુદ્ધ ઉચ્ચારણ હરી છે એટલે વૃત્તિ સ્મૃતિ વૃત્તિ. ચાલો તો આપણે આગળ આજે એ વૃત્તિ ઉપર ચર્ચા પ્રારંભ કરીએ. હવે જે આપણી 5 પ્રકારની વૃત્તિ આવી, પ્રમાણ વૃત્તિ, વિપર્યય વૃત્તિ, વિકલ્પ વૃત્તિ, નિદ્રા વૃત્તિ અને
સ્મૃતિ વૃત્તિ. એમાંથી નથી આવ્યું, થઈ ગયું ગરમ એ દીકરા. નરેશભાઈ માઇક બંધ કરી લેજો. તો જે પ્રમાણ વૃત્તિ છે, એ ત્રણ પ્રકારની હોય છે. 5 પ્રકારની વૃત્તિ હોય. એમાં જે પહેલી વૃત્તિ છે પ્રમાણ વૃત્તિ, એ કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની. પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિ, અનુમાન પ્રમાણ વૃત્તિ અને આગમ પ્રમાણ વૃત્તિ. તો આપણે કાલે આ સૂત્ર છે પ્રત્યક્ષાનુમાન ગમાહ પ્રમાણાની. એટલે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિ, અનુમાન પ્રમાણ વૃત્તિ અને આગમ પ્રમાણ વૃત્તિ. તો પ્રમાણ વૃત્તિના કેટલા સ્વરૂપ થઈ ગયા? 3 સ્વરૂપ થઈ ગયા. પ્રત્યક્ષ એટલે શું હોય? પ્રત્યક્ષ શબ્દ આપણે બધી જગ્યાએ સાંભળતા હશું. તો પ્રત્યક્ષ શબ્દનો અર્થ શું હોય? આમાં પ્રત્યક્ષ શબ્દની અંદર 2 શબ્દ છે, એક પ્રતિ અને એક અક્ષ. પ્રતિ ઉપસર્ગ છે, પ્રતિ એટલે સામે, અક્ષ એટલે આંખની માટે આવે. આંખ ઉપલક્ષણ છે ઇન્દ્રિયોનું, એટલે ઇન્દ્રિયોની સામે. ઇન્દ્રિયોની સામે આપણે જે ધ્યાન થાય, એટલે જે ધ્યાન સીધું આપણને ઉપલબ્ધ થાય, એ પ્રત્યક્ષ પ્રમાણ. જેમ આપણે કંઈક જોઈએ છીએ, અત્યારે એકબીજાને આપણે નેત્રથી જોઈ રહ્યા છીએ, તો જે ડાયરેક્ટ આપણને સીધું જે ધ્યાન મળે છે, એ પ્રત્યક્ષ કહેવાય. આ આંખથી પણ મળી શકે, આ કાનથી પણ મળી શકે, નાકથી પણ મળી શકે. આપણને કંઈક ગંધ આવતી હોય તો આપણે આ પ્રત્યક્ષ છે, એટલે આપણે અનુભવ કરીએ છીએ ઇન્દ્રિયના માધ્યમથી. પ્રત્યક્ષ કંઈક શબ્દ સંભળાય છે તો એ પ્રત્યક્ષ છે. એટલે જ્યાં ઇન્દ્રિય સીધું વિષય સાથે જોડાયેલું હોય એ પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ વૃત્તિ. અનુમાન એટલે આમાં પણ 2 શબ્દ છે, અનુ અને માન. અનુ ઉપસર્ગનો અર્થ હોય પછી, પશ્ચાત, પછી, પાછળ. અને માન એટલે જ્ઞાન. જે જ્ઞાન પાછળ થતું હોય. પાછળ એટલે પ્રત્યક્ષ થઈ ગયા એ પછી એની પાછળ જે આપણને જ્ઞાન થાય એને અનુમાન કહેવાય. ઉદાહરણ તરીકે આપણને ક્યાંક ધુવાડો દેખાતો હોય તો આપણે શેનું અનુમાન કરીએ? અગ્નિનું અનુમાન કરીએ કે ધુવાડો દેખાય એટલે અગ્નિ. અગ્નિ આપણા પ્રત્યક્ષ નથી, આપણે અગ્નિ જોઈ નથી શકતા ઇન્દ્રિયોથી, આપણને આંખથી દૃષ્ટિગોચર નથી. છતાં આપણે ધુમાડાને જોઈને શું આપણે કહીએ છીએ કે અહીંયા અગ્નિ હશે. અને આ અનુમાન કેમ થયું? પ્રત્યક્ષ. આપણું પ્રત્યક્ષ છે કે જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો થતો હોય. આપણે ઘણી બધી જગ્યાએ આ જોયેલું છે. આપણું પ્રત્યક્ષ છે, એટલે એના પ્રત્યક્ષના આધારે આપણે અનુમાન કરીએ છીએ ક્યાંક ધુવાડો જોઈને કે અહીંયા અગ્નિ હશે. આ અનુમાન પ્રમાણ વૃત્તિ કહેવાય. અને ત્રીજી છે આગમ. આગમ એટલે જે આવતું હોય એટલે જે શબ્દ સાંભળીને આવતું હોય. એટલે આગમ પ્રમાણનું બીજું નામ છે શબ્દ પ્રમાણ વૃત્તિ. એટલે જે શબ્દ સાંભળીને આપણને ધ્યાન થતું હોય, શબ્દ વાંચીને જે આપણને ધ્યાન થતું હોય, શાસ્ત્રોના શબ્દ વાંચીને જે આપણને ધ્યાન થતું હોય, એને શબ્દ પ્રમાણ કહેવાય. જેમ આપણે શાસ્ત્રમાં કહી દીધું કે ઈશ્વર સર્વવ્યાપક છે. હવે ઈશ્વરને તો કોઈ જોયા નથી સાક્ષાત, જેટલા સંસારમાં લોકો છે. યોગી માણસ જ જોઈ શકે. લેકિન શાસ્ત્રમાં કીધેલું છે એ શબ્દ પ્રમાણ છે. તો એવા ઘણા બધા આપણે શબ્દ પ્રમાણથી આપણે ચાલતા હોય. શબ્દ પ્રમાણ શાસ્ત્રોના પણ હોય ને લોકના પણ હોય. એ આપણે જે આ સૂત્રની જે વ્યાસ ભાષ્ય છે એને જ્યારે આપણે વાંચશું તો સમજમાં આવશે. તો ચાલો આપણે વ્યાસ ભાષ્ય ચાલુ કરીએ. તો વ્યાસ ભાષ્યમાં જે આ પહેલી પંક્તિ છે, ઇન્દ્રિય પ્રણાલિકયા ચિત્તસ્ય બાહ્ય વસ્તુ પરાગાત તદ વિષયા સામાન્ય વિશેષાત્મનો અર્થસ્ય વિશેષાવધારણા પ્રધાનાવૃત્તિ પ્રત્યક્ષમ પ્રમાણમ. આને તમે આ પંક્તિ ઉપર ધ્યાન રાખજો. હવે આમાં શું કે જે પહેલો શબ્દ છે આ ઇન્દ્ર પ્રણાલિકયા, આ શબ્દને સમજવાનો પ્રયાસ કરજો કે ઇન્દ્રિયોની પ્રણાલી ઇન્દ્રિય તંત્રોથી આપણી જેટલી ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય છે જેનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા હોય. તો અહીંયા 5 જ્ઞાનેન્દ્રિયનો વિષય છે કે આપણે જે ઇન્દ્રિય પ્રણાલી કયા એટલે ઇન્દ્રિયોના માધ્યમથી
ઇન્દ્રિયના તંત્રના માધ્યમથી ઇન્દ્રિયોના પ્રણાલીની માધ્યમથી ચિત્તસ્ય બાહ્ય વસ્તુ ઉપરાગાત, આપણું જો ચિત્ત છે એ બાહ્ય વસ્તુ સાથે જોડાય છે, ઉપરાગ જાય છે, ઉપરાગ થાય છે, એટલે બાહ્ય વસ્તુ સાથે એનો સંબંધ થાય છે, જોડાય છે. ઉદાહરણ તરીકે આ ઈશ્વરની કેવી અદ્ભુત રચના છે સમજવાનો પ્રયાસ કરજો કે આપણા આત્મા સુધી જ્ઞાન કેવી રીતે પહોંચે. માની લો કે આ મારા પાસે એક આ ડબ્બી છે, તો આ ડબ્બી છે, તો આ ડબ્બીને હું આંખથી જોઉં છું, તો આ વિષય છે બહારનો, મારી આંખ આ વિષય જોડે જોડાણી, અને વિષય આંખ એ જ્ઞાન ક્યાં મોકલશે? ચિત્ત પાસે, અને ચિત્ત ક્યાં મોકલશે? આત્મા પાસે. તો આ પ્રક્રિયા હોય. તો અહીંયા એ કહેવામાં આવે છે કે જે ઇન્દ્રિય પ્રણાલિકયા ચિત્તસ્ય બાહ્ય વસ્તુ ઉપર આઘાત, કે ચિત્તનો બાહ્ય વસ્તુ સાથે જોડાવ કેવી રીતે થાય? તો બોલે ઇન્દ્રિયના માધ્યમથી ચિત્ત છે એ આપણે બાહ્ય વસ્તુ સાથે જોડાય છે, એનો સંબંધ થાય છે. અને જ્યારે આપણું ચિત્ત બાહ્ય વસ્તુ સાથે જોડાતું હોય તો ત્યાં શું થતું હોય? તો બોલે સામાન્ય વિશેષાત્મનો અર્થસ્ય. આ શબ્દ સમજવાનો પ્રયાસ કરજો કે સામાન્ય વિશેષ આત્મનો અર્થસ્ય. અર્થ એટલે અહીંયા વસ્તુ, આત્મનો એટલે સ્વરૂપ, એટલે વસ્તુના સ્વરૂપનું, સામાન્ય સ્વરૂપનું અને વિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય છે. વસ્તુના સામાન્ય સ્વરૂપનું અને વિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય છે. આ સમજવાનો પ્રયાસ કરજો ખાસ કે સામાન્ય સ્વરૂપ એટલે, ઉદાહરણ તરીકે આપણા ઘરમાં કોઈ મહેમાન જ્યારે આવ્યું હોય, ઘરની અંદર આવે તો આપણને પહેલું જ્ઞાન શું થાય? કે કોઈ માણસ આવ્યો છે, કોક માણસ આપણા ઘરમાં આવ્યો છે. તો આ માણસ છે એ સામાન્ય જ્ઞાન છે. અને જેમ આપણે એમ કહીએ કે આવો બેન બેસો, તો જ્યારે આપણે બેન કહી છે એટલે આ જે સ્ત્રી છે આ વિશેષ જ્ઞાન થઈ ગયું. જ્યારે કોઈક આવે તો આપણે પહેલું ભાન શું થયું? કે આ માણસ છે, આ સામાન્ય છે. પછી આપણે એમાં ભેદ કરીએ કે આ માણસ શું છે? સ્ત્રી છે કે પુરુષ છે? તો એ પ્રમાણે આપણું બીજું વાક્ય શું હોય? સીધું આવો બેન બેઠો, આવો ભાઈ બેસો. તો આપણે જે આ વ્યવહાર બદલાય છે ને એ સામાન્ય અને વિશેષના હિસાબે બદલાય છે. તો પહેલું જ્યારે આપણને ધ્યાન થતું હોય સામાન્ય થતું હોય, અને સામાન્ય પછી આપણે તરત વિશેષ ઉપર વયા જાય. તો આ સંસારમાં કોઈ એવો પદાર્થ નથી જેનું સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપનું હોય, અને આ સાપેક્ષ હોય. ઉદાહરણ તરીકે કે ઘણી બધી ગાયો ચરતી હોય, તો આપણે એમ કે ગાયું ચરે છે. જ્યારે હું એમ કહું ગાયું ચરે છે, તો ગાયું શબ્દ બોલું છું તો આ સામાન્ય છે, એટલે બધી ગાયોનું હું એક સ્વરૂપ માનીને અહીંયા વ્યવહાર કરું છું. અને જ્યારે હું વિશેષ એનું વર્ણન કરીશ તો આ ગાય સફેદ છે, આ કાળી છે, આ ગાય શિંગડાવાળી છે, આ ગાય દૂધ દે છે, આ એનું વિશેષ જ્ઞાન થઈ ગયું. પહેલું જે મેં કીધું કે ગાયું, અહીંયા બધી ગાયું, ગૌશાળાની અંદર બધી ગાયું છે, આટલી ગાયું છે, આ સામાન્ય સ્વરૂપ. આપણે માણસની અંદર પણ આમ જ ભેદા કરતા હોય કે આ બધા માણસ, આ સંસારની અંદર અબજો માણસ છે, પછી આપણે એની અંદર ભેદ કરી દઈએ કે આ દેશના અલગ છે, આ દેશના અલગ છે, આ વિશેષ જ્ઞાન કરીએ છીએ. આ મુસ્લિમો છે, આ ઈસાઈ છે, આ હિન્દુ છે, આ આપણે વિશેષ એની અંદર ધ્યાન કરીએ છીએ. અને આ પણ સાપેક્ષ હોય, સામાન્ય પણ વિશેષ બની જતું હોય ને વિશેષ પણ સામાન્ય બની જતું હોય. આ ઉદાહરણ દાખલો ધ્યાનથી સમજજો. હું પાછું વાક્ય દોહરાવું છું. સામાન્ય છે એ વિશેષ બની જતું હોય ને વિશેષ અમુક વાર સામાન્ય બની જતું હોય. આપણા વ્યવહારના સાપેક્ષ આ વ્યવહાર થતો હોય. ઉદાહરણ તરીકે મેં કીધું કે આ સંસારમાં ઘણા બધા પ્રકારના પ્રાણીઓ રહે છે. આ વાક્ય મેં કીધું આ સંસારની અંદર ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે. તો જ્યારે હું પ્રાણી શબ્દ બોલું છું તો એની અંદર બધા પક્ષીઓ, બધા પશુઓ અને મનુષ્ય બધા આવી જશે. જ્યારે હું પ્રાણી શબ્દ બોલું છું તો પ્રાણી આ સામાન્ય છે. હવે આની અંદર જ્યારે હું વિશેષ ધ્યાન કરીશ તો આ પક્ષી છે, આ પશુ છે, આ હિંસક પશુ છે, આ મનુષ્ય છે. હવે જો હું મનુષ્ય શબ્દનો પ્રયોગ કરું છું એ સામાન્ય છે કે વિશેષ છે? આ વાત સમજમાં આવે છે બધાને? જ્યારે હું એમ કહું કે આ સંસારમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે, એની અંદર પછી હું હવે ભેદ કરવા માંડું કે આ પશુ છે, આ પક્ષી છે, આ મનુષ્ય છે. તો હવે જ્યારે હું ભેદ કરું છું, જ્યારે આ મનુષ્ય છે, તો આ વિશેષ સ્વરૂપને લઈને ભેદ કરું છું કે સામાન્ય સ્વરૂપને લઈને ભેદ કરું છું?
વિશેષ વિશેષ સ્વરૂપને લઈને ભેદ કરું છું. આ વાત સ્પષ્ટ થઈ બધાને? હવે મેં થોડીક વાર પહેલા દાખલો આપ્યો હતો કે આ સંસારમાં ઘણા બધા મનુષ્ય રહે છે, એની અંદર બે પ્રકારના મનુષ્ય છે, એક સ્ત્રી અને એક પુરુષ. હવે જે મેં મનુષ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે એ સામાન્ય છે, સામાન્ય સ્વરૂપમાં કર્યો છે કે વિશેષ સ્વરૂપમાં? સામાન્ય સ્વરૂપમાં. એક મનુષ્ય જાતિ લઈ લીધી. જ્યારે હું જાતિ રૂપમાં લઈ લઉં તો એ સામાન્ય સ્વરૂપમાં આવી જાય. અને એ જ હું તમને સમજાવવા માંગુ છું કે આપણા વ્યવહારના આધારે હોય કે કયું સામાન્ય સ્વરૂપમાં આપણે વ્યવહાર કર્યા છે અને કયા વસ્તુને આપણે વિશેષ સ્વરૂપમાં આપણે એનો પ્રયોગ કરી રહ્યા છીએ, એ આપણા ઉપર નિર્ભર કરે છે. તો અહીંયા જે શબ્દ છે સામાન્ય વિશેષ આત્મનો અર્થસ્ય, એટલે જ્યારે આપણી ઇન્દ્રિયોની માધ્યમથી ચિત્ત બાહ્ય વસ્તુ સાથે, બાહ્ય પદાર્થ સાથે જોડાય ત્યારે એ વસ્તુનું જે સામાન્ય અને વિશેષ સ્વરૂપ બંનેનું જ્ઞાન થાય. આપણે ગમે એ વસ્તુ જોતા હોય, માની લો આંખથી આપણે ગમે એ વસ્તુ જોતા હોય તો એ જે સામે જે પદાર્થ છે, જે વસ્તુ છે એનું સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ બંનેનું ભાન આપણને થતું હોય. એ મેં હમણાં દાખલો આપ્યો, કોઈ આપણા ઘરે આવતો હોય તો એ માણસ છે એ આપણને ધ્યાન થાય, એ બેન છે કે ભાઈ છે એ પણ ધ્યાન થતું હોય, એ આપણો હગો છે કે બીજો છે એ પણ ભાન થતું હોય, એ કેવા કપડાં પહેરીને આવ્યો છે એ પણ ભાન થતું. તો સામાન્ય અને વિશેષ બંને સ્વરૂપના ભાન આપણને ધ્યાન થતું હોય. તો ઇન્દ્રિય ગમે ત્યારે ચિત્તની સાથે જોડાઈને બાહ્ય વસ્તુ સાથે જોડાય ચિત્ત આપણું, ત્યારે પદાર્થનું વસ્તુનું બંને સ્વરૂપનું ધ્યાન થાય. આ ખાલી મેં નેત્રેન્દ્રિય એટલે આંખનું ઉદાહરણ આપ્યું. તેવી જ રીતે આપણે નાકનું લઈ શકીએ કે આપણને જ્યારે કંઈક સુગંધ આવે, આમ કંઈક બને છે રસોડામાં, કંઈક બને છે અને પછી પાછી એમાં વિશેષ સુગંધ આવતી તો નહીં આ બને છે, અહીંયા ભજીયા બનતા હશે, તો આ આપણે વિશેષ ધ્યાન કર્યું. પહેલાં આપણે આ સુગંધ આવી તો રસોડામાં કંઈક બને છે, હવે પછી આપણે એમાં વિશેષ પણ ધ્યાન કરી લીધું. પછી રસોડામાં ભજીયામાં પણ વિશેષ આપણે ભજીયા એક ધ્યાન કર્યું ને આ મેથીના બનતા હશે, તો આ આપણે વિશેષ કરતા જઈએ છીએ. આ બધી જગ્યાએ આ મેં નાકનું લીધું, એવી જ રીતે કાનનું પણ આપણે લઈ શકીએ, જીભનું પણ લઈ શકીએ. આપણે બધી જગ્યાએ ગમે એ આપણે પ્રત્યક્ષ કરતા હોય, ખાલી આંખથી પ્રત્યક્ષ ન થાય. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય ચિત્તને વિષય સાથે સીધું જોડતું હોય, એનું નામ પ્રત્યક્ષ છે. એટલે આપણે ચાખતા હોય, સમજવાનો પ્રયાસ કરજો. એક તો મોઢામાં તમે કંઈક લીધું અને કીધું નહીં આ કડવું છે, એટલે આ તમારું પ્રત્યક્ષ કહેવાય કે અનુમાન કહેવાય? કંઈક વસ્તુ તમે મોઢામાં નાખી અને તમને કડવી લાગી તો આ પ્રત્યક્ષ કહેવાય કે અનુમાન કહેવાય? પ્રત્યક્ષ કહેવાય. શા માટે પ્રત્યક્ષ કહેવાય? કે ઇન્દ્રિયથી આપણને સીધું ધ્યાન થાય છે. ઇન્દ્રિયના માધ્યમથી આપણને સીધું ધ્યાન થાય છે, કોઈ વચ્ચે કોઈ બીજું સાધન નથી. અને આપણે અનુમાન કરીએ, આપણે સુગંધ આમ લઈને કે આપણે પહેલાં સુગંધ લીધી હતી કે આ તો બગડી ગયું છે, ચાખ્યું નથી, લેકિન આપણે આમ પ્રત્યક્ષ પણ છે અને અનુમાન પણ છે, બંને વસ્તુ પણ સાથ થઈ શકે. કે આપણે આમ સુગંધ લીધી કે આ વસ્તુ તો બગડી ગઈ છે, આપણને કેમ ખબર આ બગડી ગઈ ભાઈ? આવી ગંધ આવે એટલે આપણે અનુમાન શું કરીએ? બગડી જાય. આપણે પહેલાં જોયું હતું કે આ વસ્તુ જ્યારે બગડતી હતી ત્યારે આ વસ્તુની અંદરથી આવી ગંધ આવે, એટલે જ્યારે એવી ગંધ આવે તો આપણે શું અનુમાન કરીએ? કે આ વસ્તુ બગડી ગઈ છે. તો ત્યાં પ્રત્યક્ષ પણ કરીએ છીએ અને પ્રત્યક્ષની સાથે અનુમાનનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા જે વિશેષ છે એ સમજો કે આપણે જ્યારે આપણી ઇન્દ્રિય વસ્તુ સાથે સીધું જોડાતું હોય ત્યારે વસ્તુનું સામાન્ય અને વિશેષ સ્વરૂપ બંનેનું આપણને ધ્યાન થતું હોય, તો બંનેમાંથી પ્રાધાન્ય કેનું હોય? વિશેષ સ્વરૂપનું કે સામાન્ય સ્વરૂપનું? તો એના માટે અહીંયા વાક્ય કહેવામાં આવ્યું છે વિશેષ અવધારણ પ્રધાનાવૃત્તિ પ્રત્યક્ષમ પ્રમાણમ. પ્રત્યક્ષ પ્રમાણમાં ધ્યાન રાખજો કે પ્રત્યક્ષ પ્રમાણમાં વિશેષ સ્વરૂપનું જ ધ્યાન થશે. છેલ્લો આપણો જે વ્યવહાર હશે ને એ વિશેષ ઉપર જશે. પહેલું જે મેં ઉદાહરણ દીધું હતું એ જ તમને કહું છું એટલે તરત તમને સમજમાં આવી જશે. આપણા ઘરમાં જેમ જ કોઈ મહેમાને આમ આવ્યો, એન્ટ્રી કરી અને આપણે પહેલું વાક્ય શું કહી? આવો બેન બેસો. આપણે શું વિશેષનું શું ભાન કર્યું? આપણને એ ખબર છે એ માણસ છે, લેકિન આપણો વ્યવહાર, છેલ્લો વ્યવહાર ક્યાં જઈને રોકાણો? વિશેષ ઉપર. કે આવો બેન બેસો, આવો ભાઈ બેસો. આ વાક્ય જે આપણે કહીએ છીએ એ આપણે વિશેષના હિસાબે કહીએ છીએ. આ વસ્તુ બધાને સમજાય છે? આમાં કોઈકને કંઈક પૂછવું હોય, ન સમજાતું હોય તો પૂછી શકો છો. આ સ્પષ્ટ છે બધાને?
પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિની અંદર જે આપણે વસ્તુ હોય એના બંને સ્વરૂપ આપણને દેખાતા હોય, સામાન્ય અને વિશેષ. લેકિન એમાં પ્રાધાન્ય કયા સ્વરૂપની હોય? જે પદાર્થનું જે વિશેષ સ્વરૂપ હોય એનું પ્રાધાન્ય હોય. તો પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિ પદાર્થની, વસ્તુની જે વિશેષ સ્વરૂપ છે એનું ધ્યાન કરાવે છે. હવે આગળ અહીંયા કહેવામાં આવે છે કે આ પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનું ફલ શું છે? તો ફલમ અવિશિષ્ટ પૌરુષેય ચિત્તવૃત્તિ બોધ, કે જે આપણા આ જે ફળ છે આનું પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનું એ અવિશિષ્ટ છે, એટલે સામાન્ય છે. સામાન્ય એટલે જેવું આપણું ચિત્ત જોવે છે, સાક્ષાત એને સીધું દેખાય છે તેવું જ એને ધ્યાન થાય છે, બીજું જુદું ધ્યાન નથી થતું. આ પાછળ પણ આવ્યું હતું બુદ્ધિ બોધાત્મા પુરુષ, કે જે આપણું જે જીવાત્મા છે એ બુદ્ધિને જોવે છે, ચિત્તને જોવે છે. જેવું ચિત્તમાં ચિત્ર દેખાતું હોય એવું જ આત્માને દેખાય. જેવી ચિત્તની અંદર વૃત્તિ ચાલતી હોય આત્માને તેવી જ વૃત્તિ દેખાય. તો પ્રત્યક્ષ પ્રમાણમાં શું થાય? એનું ફળ શું છે? કે જેવી વૃત્તિ ચિત્તની અંદર હોય, પૌરુષીય ચિત્તવૃત્તિ બોધ, જીવાત્માને પણ એ ચિત્તવૃત્તિનો બોધ તેવો જ થાય. આ જ પ્રત્યક્ષ પ્રમાણનું ફલ છે. બીજા પ્રમાણમાં આવી વસ્તુ ન થતી હોય, લેકિન પ્રત્યક્ષ પ્રમાણની અંદર આપણને સીધું જે પદાર્થ છે, વસ્તુ છે એનું બોધ થતો હોય. બુદ્ધેઃ પ્રતિસંવેદી પુરુષ ઇતિ ઉપરિષ્ટાત ઉપપાદયિષ્યામઃ, કે આપણી જે જીવાત્મા છે એ કેવો છે? પ્રતિસંવેદી છે. એટલે કેના પ્રતિસંવેદી? એક તો સંવેદી અને પ્રતિસંવેદી. બીજા સંવેદશીલ છે. સંવેદ એટલે બીજાને જોવે છે. કોને જોવે છે? તો બુદ્ધે. એ બુદ્ધિ પ્રતિ જોવે છે, એટલે બુદ્ધિને જ જોઈ રાખે છે, ચિત્તને જ જોઈ રાખે છે. કેનું સંવેદન કરે છે? કોને જાણે છે? બુદ્ધિને જાણે છે, ચિત્તને જાણે છે. ચિત્ત જેવું જાણશે એવું જ આપણો આત્મા જાણશે. તો બુદ્ધેઃ પ્રતિસંવેદી પુરુષ, એટલે જે આપણું જે જીવાત્મા છે એ બુદ્ધિને જ જોવે છે. ઇતિ ઉપરિષ્ટાત, એવું આગળ પણ હજી ઘણી બધી જગ્યાએ એને સ્પષ્ટ કરવામાં આવશે, એને વ્યાખ્યાન કરવામાં આવશે. તો આ જે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનું આપણે અહીંયા સ્વરૂપ સમજ્યું, આ બધાને સ્પષ્ટ છે? આમાં કોઈકને કાંઈક પ્રશ્ન હોય તો પૂછી શકો છો, અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો. નકર પછી આપણે અનુમાન પ્રમાણ વૃત્તિ ઉપર ચર્ચા પ્રારંભ કરશું. જી નરેશભાઈ. આચાર્યજી નમસ્તે. નમસ્તે જી. તો આચાર્યજી આમાં એવું પણ થઈ શકે કે પ્રત્યક્ષ પ્રમાણ છે એ પણ વિપર્ય એટલે કે ઉલટું જ્ઞાન હોઈ શકે એનાથી નહીં? હા, એ આગળ આવશે. પ્રત્યક્ષ છે એને તમે ઊંધું પણ લઈ શકો, એ પણ આગળ વિષય હજી આવશે અને હજી ખોલવા. અત્યારે ખાલી સ્વરૂપ આપણે સમજી લઈ, પછી પ્રત્યક્ષ પ્રમાણ ક્લિષ્ટ પણ હોય, પ્રત્યક્ષ પ્રમાણ અક્લિષ્ટ હોય. એ આપણે ધ્યાન રાખવાનું છે કે 5 પ્રકારની વૃત્તિ હોય. 5 પ્રકારની એટલે પ્રમાણ વૃત્તિ, વિપર્ય વૃત્તિ, એ પાછી જોડતી જવાની. પ્રમાણ ક્લિષ્ટ વૃત્તિ, પ્રમાણ અક્લિષ્ટ વૃત્તિ, વિપર્યય ક્લિષ્ટ વૃત્તિ, વિપર્યય અક્લિષ્ટ વૃત્તિ, વિકલ્પ ક્લિષ્ટ વૃત્તિ, વિકલ્પ અક્લિષ્ટ વૃત્તિ, નિદ્રા ક્લિષ્ટ વૃત્તિ, નિદ્રા અક્લિષ્ટ વૃત્તિ, અને છેલ્લું કયું હતું? સ્મૃતિ. સ્મૃતિ ક્લિષ્ટ વૃત્તિ, સ્મૃતિ અક્લિષ્ટ વૃત્તિ. એટલે જ્યાં તમે કહો છો ને જે વિપરીત જ્ઞાન થાય એ અક્લિષ્ટમાં વયું જશે. એ આગળ હજી આપણે સમજશું એને. તો આ પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનું સ્વરૂપ તો બધાને સ્પષ્ટ થઈ ગયું હશે. તો હવે આપણે અનુમાન પ્રમાણ વૃત્તિ શું હોય, કેવી રીતે કામ કરે, એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા કહેવામાં આવ્યું છે અનુમેયસ્ય તુલ્ય જાતિયેષુ અનુવૃત્તો ભિન્ન જાતિયેભ્યો વ્યાવૃત્ત સંબંધો યસ્તદ વિષયા સામાન્યાવધારણ પ્રધાના વૃત્તિર અનુમાનમ. અનુમેયસ્ય, એક તો અનુમાન. અનુમાન તો આપણે જેનાથી અનુમાન કરીએ છીએ, અને અનુમેય જે વસ્તુનું આપણે અનુમાન કરીએ છીએ એ વસ્તુને અનુમેય કહેવાશે. અનુમેય એટલે જે વસ્તુને આપણે અનુમાન કરીએ છીએ એ અનુમેય. જેમ કે આપણે ધુવાડાનું ઉદાહરણ લઈએ, ધુમાડો દેખાતો હોય તો આપણે કેનું અનુમાન કરીએ? અગ્નિનું. અગ્નિ શું થઈ ગઈ? અનુમેય. અનુમેયસ્ય તુલ્ય જાતિયેષુ અનુવૃત્તો
ભિન્ન જાતિએભ્યો વ્યાવૃત્ત સંબંધ. જે સંબંધ શબ્દ છે ને અહીંયા પણ જોડવાનો. તુલ્ય જાતિએષુ અનુવૃત્તો સંબંધ. હવે જ્યારે આપણે અનુમાન વૃત્તિનો પ્રયોગ કરીએ ને તો આપણે વ્યવહારમાં કઈ રીતનું કરીએ કે તુલ્ય જાતિઓમાં બધે આપણે ઘટાડી દઈએ કે જ્યારે તમે પહેલી વખત પ્રત્યક્ષ અગ્નિનું કર્યું ત્યારે અગ્નિમાં શું જોયું કે અગ્નિ જ્યાં હોય ત્યાં ધુમાડો હોય. એક વખત તમે પ્રત્યક્ષ કરી લીધું. હવે તમે શું કરશો કે જ્યાં જ્યાં અગ્નિ હશે એટલે આ થઈ ગયું તુલ્ય જાતિ. ઘરની અગ્નિ હોય કે વનની અગ્નિ હોય કે બીજે ક્યાંક ખેતરની અગ્નિ હોય, ગમે ત્યાં અગ્નિ હશે એ બધી અગ્નિમાં ધુવાડો હશે. એટલે જે લાકડાથી આપણે પ્રગટાવીને કરીએ એની વાત છે. ગેસની ને આજકાલની જે આપણે એની વાત નથી. એક સામાન્ય રીતે જે અગ્નિનું આપણે પ્રગટાવીએ છીએ, દીવો હોય કે પછી લાકડાથી આપણે જે પહેલે રીતે આપણે સળગાવતા, તો જ્યાં જ્યાં આ પ્રકારની અગ્નિ હોય ત્યાં બધી જગ્યાએ શું હોય? ધુવાડો હોય. આપણે શું કરી દીધું? હવે આખા સંસારમાં આપણે પ્રત્યક્ષ તો આપણા ઘરમાં જ કર્યું હતું. આપણે એક જ જગ્યાએ પહેલી વખત આપણે પ્રત્યક્ષ કર્યું કે અગ્નિ છે તો અહીંયા ધુવાડો નીકળે છે. પછી આપણે શું અનુમાન કરી લીધું કે આ સંસારમાં જ્યાં જ્યાં અગ્નિ હશે, જ્યાં જ્યાં લાકડાથી પ્રગટાવેલી અગ્નિ હશે એ બધામાં ધુવાડો થશે. આ તુલ્ય જાતિઓમાં આપણે શું કરી લીધું? એક અનુવૃત્ત સંબંધ બાંધી લીધો. આ બધી જગ્યાએ સંબંધ બાંધી લીધો. ધુવાડાનો અગ્નિ સાથે સંબંધ આપણે અનુવૃત્ત કરી લીધો તુલ્ય જાતિમાં, એક જાતિમાં. તેવી જ રીતે ઘણા બધા સંસારમાં આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ. ભિન્ન જાતિએભ્યો વ્યાવૃત્ત. હવે ભિન્ન જાતિ હોય તો આપણે વ્યાવૃત્ત કરીએ એટલે આપણને ખબર છે કે ધુવાડો હોય ત્યાં અગ્નિ હોય, એ તો આપણને ખબર થઈ ગઈ. આપણે એમ ન કહીએ કે ધુવાડો હોય ત્યાં જળ હોય એટલે પાણી હોય. એ ભિન્ન જાતિ છે, અગ્નિથી ભિન્ન જાતિ છે. જ્યાં પાણી હોય ત્યાં ધુવાડો હોય એવું શક્ય નથી. સાધારણ રૂપથી વિકલ્પ અપવાદની વાત જુદી છે કે માની લો કે પાણીની અંદર કંઈક લાકડું નાખી દીધું હળકતું, તો એ ઠરી જાય ત્યારે ધુવાડો ઉપડે તો બોલે હા જો પાણીની અંદરથી ધુવાડો નીકળે છે. એ પણ અગ્નિનો જ ધુવાડો છે. એટલે ભિન્ન જાતિએભ્યો વ્યાવૃત્ત સંબંધ. એટલે આપણું જે મગજ છે, આપણી જે બુદ્ધિ છે, એ જ્યારે અનુમાન કરતું હોય ને તો ભિન્ન જાતિથી જુદું હોય ને સમાન જાતિ હોય, એક જેવી જાતિ હોય, એક જેવા પદાર્થ હોય એની સાથે એનો સંબંધ થતો હોય. વ્યાવૃત્ત સંબંધ યસ તદ વિષયા વૃત્તિ. એટલે તુલ્ય જાતિ સાથે જેનો સંબંધ થતો હોય અને વ્યાવૃત્ત ભિન્ન જાતિ સાથે તેને વ્યાવૃત્ત સંબંધ એટલે દૂરીનો સંબંધ થતો હોય. આ પ્રકારની જે આ વિષયવાળી જે વૃત્તિ છે એ કેવી હોય? સામાન્ય અવધારણ પ્રધાન વૃત્તિર અનુમાનમ. સામાન્ય વસ્તુના સામાન્ય સ્વરૂપના ધ્યાન કરાવનાર અનુમાન વૃત્તિ હોય. અહીંયા પણ વસ્તુના બે સ્વરૂપ હોય, સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ. જ્યારે આપણે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનો પ્રયોગ કરીએ ત્યારે વસ્તુનું વિશેષ સ્વરૂપનું ધ્યાન થાય. લેકિન જ્યારે આપણે અનુમાન પ્રમાણ વૃત્તિનો પ્રયોગ કરીએ ને ત્યારે વસ્તુના સામાન્ય સ્વરૂપનું ધ્યાન કરીને આપણે વ્યવહાર કરીએ. આપણે જે અગ્નિ અને ધુમાડાનું ઉદાહરણ લેતા હતા એને તમે ધ્યાનથી સાંભળજો તો સમજમાં આવી જશે કે જ્યારે તમને ધુમાડો ક્યાંક દેખાણો તો તમે વસ્તુના સામાન્ય સ્વરૂપને લઈને એમ કીધું કે અહીંયા અગ્નિ હશે કે વિશેષ સ્વરૂપને લઈને કીધું કે અગ્નિ હશે? તમે ક્યાંક જતા હતા, રસ્તામાં તમને એક જગ્યા દૂરથી ધુમાડો દેખાઈ ગયો તો તમે કીધું ધુમાડો છે તો અહીંયા આગ હશે, આગ લાગી ગઈ હશે. તો જ્યારે આ વાક્યનો પ્રયોગ કરીએ છીએ આપણે ત્યારે જે અગ્નિ છે એનું આપણે સામાન્ય સ્વરૂપને લઈને વ્યવહાર કરીએ છીએ કે વિશેષ સ્વરૂપને લઈને વ્યવહાર કરીએ છીએ? સામાન્ય સ્વરૂપને લઈને ધ્યાન કરીએ છીએ. આપણે એ નથી કહેતા અગ્નિ કેવી હશે, લાલ હશે કે ગેસની અગ્નિ હશે, કેમ પ્રગટી હશે, આવડી મોટી ફેલાઈ ગયેલી અગ્નિ છે, ધીમે બરે છે, જોરથી બરે છે, એ આપણે નથી જોતા. આપણે ખાલી અગ્નિનું સામાન્ય સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. તો અનુમાન પ્રમાણમાં વસ્તુના કયા સ્વરૂપનું ધ્યાન થાય? સામાન્ય સ્વરૂપનું ધ્યાન થાય. પ્રત્યક્ષ પ્રમાણવૃત્તિમાં વસ્તુના કયા સ્વરૂપનું ધ્યાન થાય? વિશેષ સ્વરૂપનું ધ્યાન થાય. આ ધ્યાન રાખજો, આ બેમાં ફરક છે. અને અનુમાન પ્રમાણ એક વસ્તુ બહુ ખાસ ધ્યાન રાખજો. આજકાલ આપણે જે અનુમાન શબ્દોનો જે આપણે પ્રયોગ કરીએ છીએ ને ઊંધો કરીએ છીએ. આ તો મારું અનુમાન છે, એ અનુમાન ન કહેવાય, એ સંભાવના કહેવાય. સંભાવના અને અનુમાનમાં ફરક હોય. અનુમાન કોઈ દી ખોટો ન હોય. અનુમાન શબ્દ જેવો છે, અનુ એટલે પશ્ચાત, પાછળ હાલે.
કેની પાછળ હાલે? પ્રત્યક્ષની પાછળ હાલે, તો જ અનુમાન કહેવાય. આપણે જે કહીએ કે આ તો હું અનુમાન કરું છું કે આવું હશે, એ અનુમાન ન કહેવાય. જે અનુમાન ખોટું હોય એનું અનુમાન ન કહેવાય. સાચું અનુમાન, કારણ કે તમારું પ્રત્યક્ષ છે કે તમે અગ્નિ જોઈ હતી અને તમને ખબર છે કે અગ્નિ જ્યારે પ્રગટતી હોય ત્યાં ધુવાડો હોય, એટલે તમે એમ કહો ધુવાડા જોઈને જ્યારે એમ કહો કે અગ્નિ છે, આ તમારું પ્રત્યક્ષના હિસાબે તમારું અનુમાન પ્રમાણ સાચું છે. એટલે અનુમાન પ્રમાણ અને સંભાવના એ બે જુદી જુદી વસ્તુ છે. અનુમાન પ્રમાણ પ્રત્યક્ષના આધારે જ હશે. અનુમાન પ્રમાણની જે નીવ છે ને, પાયો છે ને, એ પ્રત્યક્ષ હશે, એ ધ્યાન રાખજો. વગર પ્રત્યક્ષે અનુમાન પ્રમાણ કોઈ દી ઊભું જ ન થાય, એનો જન્મ જ ન થાય. જ્યારે પ્રત્યક્ષ થાય એ પછી જ અનુમાન થાય. એટલે એમ કહી શકીએ આપણે કે અનુમાન પ્રમાણનો જે પિતા છે ને, જનક છે, એ પ્રત્યક્ષ પ્રમાણ છે. એના વગર એનું કાંઈ સ્વરૂપ નથી. હવે એનું ઉદાહરણ દઈને સમજાવવામાં આવે છે. એક તો મેં ઉદાહરણ તમને અગ્નિ અને ધુવાડાનું દીધું. હવે કાયા યોગ દર્શનની અંદર, વ્યાસ ભાષ્યની અંદર એક ઉદાહરણ દઈને અનુમાન પ્રમાણને સમજાવવામાં આવે છે. યથા દેશાંતર પ્રાપ્તિર ગતિમત ચંદ્ર તારકમ ચૈત્રવત વિંધ્યશ્ચા પ્રાપ્તિર ગતિ. યથા, જેમ આપણે ચંદ્રમાં અને તારા છે, આકાશમાં આપણે ચંદ્ર, ચાંદ અને તારાને આપણે જોઈએ તો આપણે આમ જોઈએ કે આ તો મેં જ્યારે રાતે હું સુવા ગયો હતો ત્યારે તો આ બાજુ હતું અને અત્યારે સવારે ઉઠ્યો તો આ બાજુ છે. તો આ દેશાંતર પ્રાપ્તિ. દેશાન એટલે જગ્યાની બદલી. આ ધ્યાનથી સાંભળજો. દેશાંતર પ્રાપ્તિ એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી જવું, આ કહેવાય દેશાંતર પ્રાપ્તિ. તો આપણને ખબર પડી કે ભાઈ મેં રાતે જ્યારે સુવા ગયો હતો ત્યારે આ ચંદ્રમા અને તારા તો આ તારો અહીંયા હતો, આ ચંદ્રમા અહીંયા હતો, ને સવારે ઊભો થયો ત્યારે ઉઠ્યો ત્યારે આ ચંદ્રમા અને તારા આ બાજુ છે. તો આ દેશાંતર પ્રાપ્તિ થઈ ને. તો દેશાંતર પ્રાપ્તિથી આપણને શું અનુમાન થાય? ગતિનું અનુમાન થાય કે આ ગતિ થઈ છે. વગર ગતિએ કોઈ દિવસ દેશાંતર પ્રાપ્તિ ન થાય. એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ यदि જવું હોય તો ગતિ જોઈએ. આપણને ગતિ દેખાતી નથી. આપણે ચંદ્રમા અને તારાને આ બાજુ જાતા જોયા નથી, લેકિન આપણે અનુમાન શું કરીએ છીએ કે આ જગ્યાથી આ જગ્યાએ આવે તો વગર ગતિએ શક્ય જ નથી કે પહોંચી શકે. તો આપણે ગતિનું અનુમાન કર્યું. આ વસ્તુ છે, આ વસ્તુનો આ જગ્યાએ લઈ આવું, આનાથી અહીંયા આવે છે, દેશાંતર પ્રાપ્તિ છે, તો ગતિ થાય છે ને આની અંદર. વગર ગતિએ આ બીજા સ્થાન ઉપર ન પહોંચી શકે. આગળ હજી એક ઉદાહરણને આવે ચૈત્રવત. ચૈત્રવત એટલે ચૈત્ર માસ નથી અહીંયા, ચૈત્ર મનુષ્યનું નામ છે. કે જેમ ચૈત્ર નામનો માણસ છે, એ આપણે જો અનુમાન કેવી રીતના કરીએ છીએ કે આપણે જોયું કે ચૈત્ર માણસનો જે માણસ છે એ આ જગ્યાથી આ જગ્યાએ આવે છે, આ રૂમમાંથી આ રૂમમાં પહોંચી ગયો છે. તો આપણે એને જોયું કે આ રૂમમાંથી આ રૂમમાં જવા માટે એને ગતિનો ઉપયોગ કર્યો, ત્યારે જ એની દેશાંતર એને પ્રાપ્તિ થઈ. આ આપણે પ્રત્યક્ષ છે. આપણે પ્રત્યક્ષ કર્યું ને દેશાંતર પ્રાપ્તિનો. આપણે ઘણી બધી જગ્યાએ પ્રત્યક્ષ કરતા હોય. હવે આપણને સિદ્ધાંત શું બની ગયો કે દેશાંતર પ્રાપ્તિ થાય એટલે ત્યાં ગતિ હોય. ભલે આપણને ગતિ આપણે ન જોતા હોય, આપણે પ્રત્યક્ષ એક વખત કરી લીધું છે. હવે આપણે ચંદ્ર અને તારા છે એને આપણે જોયા નથી કે આ બાજુથી આ બાજુ જાય છે, લેકિન આપણને આપણું અનુમાન સાચું છે, કારણ કે દેશાંતર પ્રાપ્તિ છે એટલે ગતિ થઈ જ છે. તો આપણે ગતિનું અનુમાન કરીએ. તો આ ઉદાહરણ બધાને સ્પષ્ટ થઈ ગયું. હવે આનું પ્રતિ ઉદાહરણ દેવામાં આવે છે. વિંધ્યશ્ચ અપ્રાપ્તિર અગતિ. જે વિંધ્ય પર્વત, વિંધ્યાચલ પર્વત હોય ને, નામ સાંભળી લો છે ઘણા બધા, વિંધ્યાચલ પર્વત. કે વિંધ્યાચલ જે પર્વત છે અપ્રાપ્તિર અગતિ. વિંધ્યાચલ પર્વત એક જ જગ્યાએ છે, એ દેશાંતર નથી થતું. એના મતલબ વિંધ્યાચલ પર્વતની અંદર ગતિ નથી. यदि પર્વતની અંદર ગતિ હોય, વિંધ્યાચલ પર્વતની અંદર ગતિ હોય તો અહીંથી આ બાજુ આવી જાય. તો એ એક જ જગ્યાએ છે. એનાથી આપણને શું અનુમાન થાય છે કે વિંધ્યાચલ પર્વતની અંદર દેશાંતર પ્રાપ્તિ નથી, એટલે એની અંદર ગતિ પણ નથી. આ પ્રતિ ઉદાહરણના રૂપમાં છે. તો આ અનુમાન પ્રમાણ વૃત્તિ થઈ. અનુમાન પ્રમાણ વૃત્તિનું બધાને સ્વરૂપ સ્પષ્ટ થઈ ગયું. ક્યાંક અટકણ હોય, ક્યાંક ન સમજાતું હોય, સંશય હોય તો પૂછી શકો છો. તો આપણે હવે જે ત્રીજી
પ્રમાણ વૃત્તિ છે આગમ પ્રમાણ વૃત્તિ. એના ઉપર વિચાર કરીએ. આગમ પ્રમાણ વૃત્તિ એટલે આપતેન દૃષ્ટો અનુમિતો વાર્થ પરત્ર સ્વબોધ સંક્રાંતયે શબ્દેનોપદિશ્યતે શબ્દાત તદર્થ વિષયા વૃત્તિ શ્રોતુરાગમ. આગમ પ્રમાણનું અહીંયા પરિભાષા છે, એને સમજાવવામાં આવે છે. આપતેન પહેલો શબ્દ છે આપ્ત. આપ્ત શબ્દ તમારામાંથી ઘણા બધાએ સાંભળેલો હશે. આ આપ્ત માણસ છે. આપ્ત માણસ સમજો ને, આપ્ત માણસ કોને કહેવાય? કોઈને ખબર હોય તો એકવાર બોલી શકો છો, પછી આપણે એના પર ચર્ચા. જો જેને આપ્ત શબ્દ સાંભળેલો હોય અને કંઈક આપ્ત શબ્દના વિશે કંઈક જાણકારી હોય તો અહીંયા રાખી શકો છો, પછી આપણે એના ઉપર ચર્ચા પ્રારંભ કરીશું. જી નરેશભાઈ. આપ્ત માણસ પહેલા તો સત્યવાદી હોય, વિદ્વાન હોય, જાણકાર હોય, તત્વજ્ઞાની હોય, તેને આપ્ત કહી શકાય. તત્વ કે સરસ. હા નીતાબેન. જે ભૂતકાળમાં ઋષિ મુનિઓ થઈ ગયા એ આપત મુનિઓ કહેવાય. આપ્ત એટલે સત્યવાદી, જેની કોઈ વાત ખોટી ન હોય. પહેલું મુખ્ય લક્ષણ આપ્ત એટલે જેની વાત ખોટી ન હોય કોઈ દિવસ. એનું જે બતાવતો હોય એ એકદમ સાચું હોય, એને પ્રત્યક્ષ કરેલું હોય એ. અને બીજું લક્ષણ છે કે એને સત્વ પ્રધાન હોય. આપ્ત જે માણસ હોય ને એ સત્વ પ્રધાન, રજોગુણ અને તમોગુણને એને દૂર કરી દીધા હોય, દબાવી દીધા હોય, અને સત્વમાં જીતો હોય, જે સત્વ પ્રધાન વૃત્તિમાં જીતો હોય, જેનું ચિત્ત સત્વમય હોય. પછી જે તત્વવેત્તા હોય. તત્વ એટલે પદાર્થનું જે મૂળ સ્વરૂપ છે એને મૂળ સ્વરૂપને જેની જાણકારી હોય એને આપ્ત કહેવાય. તો અહીંયા આપના બે અર્થ છે, એ ધ્યાન રાખજો. એટલે આપણે હમણાં વાક્ય સમજશું ને એનાથી તમને સ્પષ્ટ થશે. આપતેન દૃષ્ટ, એક તો આપ થઈ ગયા જે આપણે ઋષિ મુનિઓ એને આપ્ત કહી છે, યોગીને આપ્ત કહી છે. એક બીજો આપ્ત એવો હોય કે જેને પ્રત્યક્ષ કરેલું હોય. જેને પ્રત્યક્ષ કરેલું, પ્રત્યક્ષ એટલે સીધે સીધું જ્ઞાન મેળવેલું હોય. આ સમજો કે જે માણસે વિષય સાથે જોડાઈને સીધે સીધું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય એ પણ આપતો હોય. તો અહીંયા કે આપતેન દૃષ્ટ અનુમિત વાર્થ, આપણે પણ આપ્ત કહી શકીએ. ઉદાહરણ તરીકે મેં જોયું કે ભાઈ ફલાણી જગ્યાએ આગ લાગી ગઈ છે. હવે હું દોડો અહીંયા આવું છું અને બધાને કહું છું કે ભાઈ પેલી જગ્યાએ આગ લાગી ગઈ છે. તો હવે હું આપ્ત છું કે નથી? ભલે હું માણસ ગમે એવો હોય, ગમે ચોર માણસ, આપણું ચોર માણસનું ઉદાહરણ લઈ લે કે ચોરે ક્યાંક જોઈ કે આગ લાગી ગઈ. હવે આવીને ઘરમાં બીજાને કહે કે ભાઈ ઓલી જગ્યાએ આગ લાગી ગઈ છે. તો આ આપતેન દૃષ્ટ થયો કે નહીં? આપ્ત પુરુષ થયો ને. આ વાત સમજવાનો પ્રયાસ કરજો. એટલે એને શું કર્યું છે? દૃષ્ટ. આપતેન દૃષ્ટ એટલે પ્રત્યક્ષ. આપણે જે કીધું ને ઇન્દ્રિયથી જે ડાયરેક્ટ દેખાય, અહીંયા આવ્યું હતું પ્રત્યક્ષમ પ્રમાણમ. દૃષ્ટ એટલે જેને વિષય સાથે સાથ સીધે જોડાયો છે એ આપ્ત પુરુષ. અનુમિત, અહીંયા અનુમાન કરેલું છે. અનુમાન તરીકે એટલે હું ઘરની બહાર આમ જાતો હતો અને મેં દૂરથી જોયું કે અહીંયા ધુવાડો દેખાય છે. એટલે મેં દોડીને આવ્યો અને મેં કીધું કે પેલી બાજુ ધુવાડો દેખાય છે, ત્યાં આગ લાગી ગઈ છે. હવે હું આપ્ત છું અને બીજાને બતાવું છું, સામેવાળાએ પ્રત્યક્ષય નથી કરેલું અને અનુમાનય નથી કરેલું, લેકિન એને ધ્યાન થાય છે. એને અગ્નિનું ધ્યાન થાય છે અને એ ડોલ લઈને એને ઠારવા દોડે છે. તો એને જે ધ્યાન થાય છે એ કયા માધ્યમથી થાય છે? સામે જેને તમે કહો છો એને તો પ્રત્યક્ષય નથી કરેલી, અગ્નિને જોઈ નથી, એ સમય એના સામે નથી એને ધુમાડાને જોયું, છતાં પણ એ ડોલ લઈને એને ઠારવા દોડે છે. તો એ કયા આધાર શું છે? એનું આધાર છે શબ્દ પ્રમાણ, આગમ. કે જે આપ્ત માણસ હતો, જેને સાક્ષાત સીધું ધ્યાન થયું હતું, એ અને બીજા પાસે પહોંચાડે છે. હવે શું કહે છે? આપતેન દૃષ્ટ અનુમિત વાર્થ. એટલે આપ્ત માણસે કોઈ વસ્તુને પ્રત્યક્ષ પ્રમાણથી જાણી છે કે અનુમાન પ્રમાણથી જાણી છે, અને અનુમાન પ્રમાણથી જાણીને પરત્ર બીજાના બુદ્ધિમાં સ્વબોધ સંક્રાંતયે પોતાનું જે બોધ છે, પોતાનું જે જ્ઞાન છે એને બતાવવા માટે શબ્દેનો ઉપદિશ્યતે, શબ્દથી એનો ઉપદેશ કરે છે, શબ્દથી એને બોલે છે.
શબ્દાર્થ તદર્થ વિષયાવૃત્તિ, અને શબ્દ સાંભળીને એ પ્રકારની જે વૃત્તિ શ્રોતુ એટલે સાંભળવા વાળાની અંદર ઉત્પન્ન થાય છે એનું નામ આગમ પ્રમાણ વૃત્તિ છે. સ્પષ્ટ થયું બધાને? આ કે જે માણસ, મેં ઉદાહરણ જોડે રાખશો તો સ્પષ્ટતા થશે, કે જે માણસ દોડતો દોડતો આવ્યો તો કે આગ લાગી ગઈ છે, તો જ્યારે એને શું એ આપતો હતો, એને માણસને શું જોયું કે ફલાણી જગ્યાએ આગ લાગી ગઈ છે, એ દોડીને આવ્યો તો પરત્ર એટલે બીજાના બુદ્ધિની અંદર, પરત્ર બીજાના બુદ્ધિની અંદર પોતાના શબ્દ પહોંચાડવા માટે, સ્વબોધ પોતાના શબ્દ પહોંચાડવા માટે, પોતાના શબ્દ કયા છે કે આગ લાગી ગઈ છે, સંક્રાંતિ એનું ધ્યાન કરાવવા માટે શબ્દેનો ઉપદેશ્ય તે શબ્દ બોલતો હોય. કે શું શબ્દ બોલતો હોય કે ભાઈ પેલી જગ્યાએ આગ લાગી ગઈ છે. તો જે સામેવાળો માણસ છે, શબ્દાર્થ તદર્થ વિષયાવૃત્તિ, શબ્દ સાંભળીને તેવી વૃત્તિ એના અંદર ઉત્પન્ન થાય છે. શું વૃત્તિ ઉત્પન્ન થાય કે ચાલો આગ લાગી ગઈ છે તો એને ઠારવા જવું છે. તો આગ લાગી ગઈ, એને પ્રત્યક્ષ થઈ ગયું, હવે એને ધ્યાન થઈ ગયું. તો એ જે વૃત્તિ એને શબ્દની માધ્યમથી ઉત્પન્ન થાય છે, એના બુદ્ધિ સુધી પહોંચે છે, એ શ્રોતુ એટલે સાંભળવા માટે, જે સાંભળે છે એના માટે કઈ વૃત્તિ છે? આગમ પ્રમાણ વૃત્તિ છે. આ બધાને સ્પષ્ટ થઈ? આપણે જે અત્યારે આ પાઠ કરીએ છીએ ને, આગમ પ્રમાણ વૃત્તિનો પ્રયોગ કરીએ છીએ. અહીંયા હું શબ્દ બોલું છું, તમારા સુધી પહોંચે છે, અને હું શાસ્ત્રોથી લઉં છું, ગુરુજનોથી મેં લીધું છે, ત્યાંથી મેં સાંભળ્યું અને સમજ્યું અને તમારા સુધી પહોંચાડું છું. તમે હજી નથી અમે સમજ્યા, લેકિન હવે તમે સમજો છો. અને એ મારા ગુરુજી છે, એના પાસે એના ગુરુજી એમ કરતાં 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 પરંપરાથી પણ આવે. તો આપણે સમાજની, આપણે આપણા વ્યવહારની અંદર આ આગમ પ્રમાણનો, શબ્દ પ્રમાણનો બહુ ઉપયોગ કરતા હોય. હવે જો એક વિષય અહીંયા ઉપાડવામાં આવે છે, નવો વિષય છે થોડોક, લેકિન આ આગમ પ્રમાણ સાથેનો જોડાયેલો છે. યસ્ય અશ્રદ્ધેયાર્થો વક્તા ન દૃષ્ટ અનુમિતાર્થ સ આગમઃ પ્લવતે. હવે અહીંયા શું કહેવામાં આવે છે કે યસ્ય જી વસ્તુનો અશ્રદ્ધેયાર્થ વક્તા, એટલે જે આગમ વૃત્તિ છે એનો અશ્રદ્ધેય, એક તો શ્રદ્ધા શબ્દ હોય, શ્રદ્ધા શબ્દ તો બધાને ખબર હશે, શ્રદ્ધા એટલે સત્યને ધારણ કરવા વાળો શ્રદ્ધા, અને અશ્રદ્ધ એટલે જે બોલે છે, જે વ્યવહાર કરે છે એમાં સત્ય નથી. એટલે કોઈ અમુક વાર મસ્કરીમાં બોલતા હોય, કોઈ ખોટું બોલતા હોય. સમાજમાં ઘણા બધા એવા માણસો હોય, બીજાને હેરાન કરવા માટે ખોટી સૂચનાઓ આપતા હોય. એવું ઘણી બધી વખત આપણે જોઈ શકીએ છીએ કે પેલી જગ્યાએ આમ થઈ ગયું, પેલી જગ્યાએ આમ થઈ ગયું, ઓલા બાળ ગોપાલ ફ્રીજની અંદર પહોંચી ગયા માખણ ખાવા. આવી મતલબ એ અસત્ય છે, એને જોયું નથી, એનું પ્રત્યક્ષ પણ નથી, એનું અનુમાન પણ નથી. મતલબ કેવું બોલે છે, મેં ન્યૂઝમાં વાંચેલું હતું, તેનું તમે જો શબ્દ પ્રમાણે કેવું આપેલું એ વ્યક્તિએ, કે ઘરમાં જે કૃષ્ણ હતા, બાળ ગોપાળ હતા, એ ફ્રીજની અંદર પહોંચી ગયા માખણ ખાવા. ફ્રીજ ખોલ્યું તો ત્યાં માખણ ઉપર હતા. તો હવે આ શબ્દ પ્રમાણ કહેવાય? જે પેલો માણસ છે, નથી એનું પ્રત્યક્ષ, નથી એનું અનુમાન, એમણમ કે છે, તો આ સત્ય કહેવાય. એટલે ત્યાં ખાલી બાળ ગોપાળ પહોંચે કે માની લો કોકે રાખી દીધો હોય, એના ઘરના કોઈ માણસે રાખી દીધો હોય. કારણ કે આ શબ્દ પ્રમાણથી તો વિરુદ્ધ છે કે ભાઈ કંઈક જડ વસ્તુ છે એ હાલીને તો ત્યાં જવાની નથી. કોઈક ને કોઈક આપણે એવી રીતે તો આપણે બધી જગ્યાએ બધી વસ્તુ પહોંચી જાય ને. જડ વસ્તુ તો હલતી નથી, એ આપણને બધાને પ્રત્યક્ષ છે. તો જ્યારે પ્રત્યક્ષની વિરુદ્ધ છે, એનું જે કથન છે એ પ્રત્યક્ષના વિરુદ્ધ છે, તો અશ્રદ્ધેયાર્થો વક્તા, જે સત્ય જેનું પ્રત્યક્ષ છે એ સત્યથી વિરુદ્ધ હોય, પ્રત્યક્ષથી વિરુદ્ધ હોય તેવો જે વક્તા છે, તેનું જે જોયેલું છે યા અનુમાન કરેલું છે એ પ્લવતે, એ નાશ પામી જાય છે. એ આગમ પ્રમાણમાં નથી આવતું, એ શબ્દ પ્રમાણમાં નથી આવતો. એવો શબ્દ પ્રમાણ નષ્ટ થઈ જાય છે. એટલે એના જે એનું અસ્તિત્વ હોય એના ઉપરથી નષ્ટ થઈ જાય છે. આપણને વ્યવહારમાં દેખાય કે આવું છે, લેકિન છેલ્લે જઈને આપણે શબ્દ પ્રમાણનું આપણે સ્વરૂપ જોઈએ, એ શબ્દ પ્રમાણનો કોઈ આધાર જ નથી, એનું કંઈ વેલ્યુ જ નથી. શા માટે? કે એ શબ્દ પ્રમાણ પ્રત્યક્ષ અને અનુમાનના આધારે નથી. હવે એક પ્રશ્ન અહીંયા ઊભો થાય છે
અહીંયા તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ શબ્દ પ્રમાણ છે એ આપણે જો વક્તા છે એને પ્રત્યક્ષ કર્યું અને પછી આપણને બતાવ્યું, લેકિન માની લો એને પણ બીજાથી કર્યું હોય તો એનું કહેવામાં મૂળ વક્તરિતુ દૃષ્ટાનુમિતાર્થે નિર્વિપ્લવ સ્યાત. હવે માની લો કે મેં જોયું કે બગીચાની અંદર સર્પ આવી ગયો છે, મેં જોયું, મેં બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, ત્રીજાએ ચોથાને કીધું, એ પણ શબ્દ પ્રમાણ ગણાશે. શા માટે? કે જે મૂળ વક્તા હું હતો, મેં જે કીધું એ ચોથા, પાંચમા, છઠ્ઠા સુધી પહોંચે છે એ વાત. તો મૂળ વક્તરી એટલે જે મૂળ વક્તા હતો એને જે પ્રત્યક્ષ કરેલું હતું એ સાચું હતું, એને જે અનુમાન કરેલું હતું એ સાચું હતું, અને એને બીજા વક્તાને કીધું, એને ત્રીજા, ચોથા, પાંચમા. તો આવું જે પ્રત્યક્ષ પ્રમાણ છે એ કોઈ દી ખંડિત નથી હોતું, એ સ્થિર રહે છે. તો આ આપણે ત્રણેય પ્રમાણવૃત્તિને સમજવાનો પ્રયાસ કર્યો. આપણે જે આગમ પ્રમાણવૃત્તિ છે એના ઉપર આગળ પણ થોડીક ચર્ચા કરશું, હજી સ્પષ્ટ થશે. તો આ તો આગમ પ્રમાણવૃત્તિને સ્વરૂપ બધાને સ્પષ્ટ થઈ ગયું છે. ચાલો તો હા નરેશભાઈ. આચાર્યજી આ શબ્દ પ્રમાણવૃત્તિ આવી ટૂંકમાં. હા તો એમાં અત્યારે શબ્દ આવ્યો છે. હા નરેશભાઈ હું શબ્દ તદર્થ વિષય એટલે શબ્દ, અર્થ અને વિષય આ ત્રણેય વસ્તુ એમાં સામેલ હોય. એ આપણે જોશોમાં શું અમારે અત્યારે સમય થઈ ગયો, મેં જોયું નહીં સમય બાજુ. આપણે બીજાની અત્યારે કક્ષાઓ હશે બીજી, તો આપણે આજ અહીંયા સુધી કરીએ, પછી આગળ આપણે એના ઉપર ચર્ચા કરીએ. તમારો પ્રશ્ન રાખજો, આપણે જે કક્ષા કરશું ને એ દિવસે એકવાર તમે પ્રશ્ન રાખી દેજો, એના ઉપર આપણે વિચાર કરશું. તો આજે આપણે આટલું રાખીએ, અને કાલે રજા રહેશે, કાલે પાઠ નહીં થશે. મારે એક જગ્યાએ રાજકોટ આર્ય સમાજમાં કાર્યક્રમ છે, ત્યાં જવાનું છે, એટલે કાલ એક દિવસની રજા રહેશે. પ્રમદી પછી આપણે પાછો પાઠ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. नमस्ते आचार्य जी, धन्यवाद आपका. નમસ્તે નમસ્કાર આચાર્યજી. નમસ્તે ધન્યવાદ. ધન્યવાદ. નમસ્તે. નમસ્તે નમસ્તે જી. નમસ્તે નમસ્તે આચાર્યજી. નમસ્તે જી.